ફાઇનલ લુક નથી વાછડી અગર બાંધ પૂછ્યા ક્યાં ગઈ ગઈ વાછડી ગઈ હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજનો જે ન્યૂ બ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ। તો જો સવારનો ટાઈમ છે, ચા નાસ્તો કરી લીધો છે અને હવે છે ને જનોઈમાં જવાનું છે તો તૈયાર થવાનું છે ને। આજે એટલી બધી ઠંડી લાગે છે, બહુ જ કાલથી પવન નીકળ્યો છે, પણ પ્રસંગમાં તો જવું જ પડે ને। એટલે ફટાફટ જો હવે આજે બધું જ કામ તો નહીં જ થાય, ઝાડુ હમણાં કાઢ્યા છે અને હવે છે ને તૈયાર થવા જાઉં છું। ચાલો, શિયાળામાં ઘણી વખત છે ને આપણે મેકઅપ ને બધું કરીએ ને તો આમ બધું ઉઠી આવતું હોય છે, તો થોડું ઘણું શેર કરું તમારી સાથે। તો આઈ શેડો ને એવું તો હું કાંઈ જ નહીં કરું, કેમ કે થોડું ઘણું મારો આંખનો હમણાં પ્રોબ્લેમ ચાલે છે ને, એટલે આઈ શેડો ને લાઇનર ને કાજલ ને બધું સ્કીપ કરીશ। તો ચાલો થોડું ઘણું શેર કરું, વિડીયોમાં રહેજો કન્ટિન્યુ। અને વિડીયો તમે લોકોને સારા લાગતા હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ। થોડો ઘણો જ મેકઅપ કરીશ, કેમ કે મારી હમણાં આંખનો થોડો પ્રોબ્લેમ છે, એટલે પોસિબલ છે એટલો કરશું, વધારે નહીં કરીએ। અને તમે લોકો જો જોવો હોય તો ક્યારેક કોમેન્ટ કરજો, હું આખો જ એ વ્લોગ બનાવીશ કે કેવી રીતના આખો પ્રોપર મેકઅપ હું કરું છું। તો આજે તો બસ થોડું ઘણું તમારી સાથે શેર કરીશ। ચાલો ફટાફટ આપણે તૈયાર થઈ જઈએ। તો બાંધણીમાં મારી વ્હાઈટ ડોટ ડોટ ડિઝાઇન છે, એટલે ગોલ્ડન પાટલા અને આવી રીતના જો બેંગલ્સ છે ને વ્હાઈટ સાઈડમાં એ મેં આવી રીતના સેટ કર્યો છે અને એક હાથમાં પહેરી લીધા છે અને બીજા હાથમાં પણ જો પહેરી લઈશ ને આવી રીતના જો બાંધણી છે ને એ મેં પહેરી છે। તો મેં તમને લોકોને દેખાડી હતી જે દિવાળી ઉપર મેં લીધો હતો, જે ભૂજ ગઈ હતી સેલમાંથી, તો સરસ જે આ બાંધણી છે ને એ પહેરી છે અને આવી રીતના કોન્ટ્રાક્ટ મેચિંગ કરીને ગોલ્ડન પાટલા અને વ્હાઈટ છે ને તમે જોઈ શકો છો અંદર ગોલ્ડન ડિઝાઇન ને વ્હાઈટ છે, તો મેં એવી રીતના કોમ્બિનેશન કરીને આવી રીતના હાથમાં પહેર્યા છે, એટલે થોડું કોન્ટ્રાક્ટ મેચિંગ હોય તો સારું લાગે। ચાલો હવે આપણે મેકઅપ કરી લઈએ। સૌથી પહેલાં તો મોઇશ્ચરાઇઝર છે એ મેં અહીંયા લગાવ્યું છે। તો જ્યારે પણ મેકઅપ કરું છું ત્યારે હું આ મોઇશ્ચરાઇઝર છે એ જ લગાવું છું, એકદમ બેસ્ટ છે, થોડુંક કોસ્ટલી છે પણ મેકઅપ બહુ સરસ થાય છે। પછી થોડુંક ફાઉન્ડેશન એક ડ્રોપ સર લીધું છે, તો બસ સારી રીતના એકદમ બ્લેન્ડ થઈ જાય છે, એટલે ઉનાળામાં થોડુંક આમ પસરે છે એકદમ ફાઉન્ડેશન, પણ શિયાળામાં બિલકુલ જ એકદમ નથી થતું, કેમ કે ઠંડી હોય છે એટલે બહુ બેસ્ટ રહે છે ફાઉન્ડેશન। અને મોઇશ્ચરાઇઝર લગાવીને એટલે ઇઝીલી આમ બ્લેન્ડ થઈ જાય છે, બિલકુલ જ આમ કેકી નથી લાગતું। અને પછી મેં અહીંયા કરીને લિપ બામ અને લિપસ્ટિક છે ને એ લીધી છે। તો શિયાળો છે ને એટલે પછી સ્કિન એકદમ ડ્રાય થઈ જાય છે। લિપ બામ હલકો જ આમ હાથ કરી અને આપણે ચીક ઉપર થોડુંક આમ પહેલાં હું લગાવી લઈશ લિપ બામ ને પછી જે લિપસ્ટિક છે ને એનાથી જ હું આવી રીતના બ્લશિંગ કરું છું, તો બહુ જ સરસ લાગે છે। બસ આવી રીતના હલકું હલકું કરી લીધું છે અને પછી હાથેથી જ આવી રીતના બ્લેન્ડ કરી દઈશ, એટલે એકદમ લાઇટ બહુ સરસ લાગે છે, થોડી સાઇન આવે છે શિયાળામાં, એટલે થોડું ઘણું ચેન્જ કરું છું આવી રીતે મેકઅપ કરવામાં। તો એકદમ છે ને આમ ગ્લાસી મેકઅપ આપણો દેખાય છે, સ્કિન એકદમ સાઇન કરે છે। અને પછી હાઇલાઇટર માટે મેં આ જે યુઝ કર્યું છે, જે આઈ શેડો કિટ આવે છે, તો એમાંથી જ મેં આવી રીતના પિંક કલરનો છે ને એ મેં થોડું ઘણું ઉપર બ્લશ ઉપર લગાવ્યું છે, એટલે એકદમ સાઇન મારા હાઇલાઇટ એકદમ લાગે છે। એટલે આ આઈ શેડો પેલેટ જ છે, પણ આપણે બંને રીતે યુઝ કરી શકીએ છીએ। અને બીજી પણ પેલેટ છે જે આ ટાઈપની છે મારી પાસે, તો વધારે હાઇલાઇટરમાં જે મેં તમને પહેલાં દેખાડીને એ જ યુઝ કરું છું। આમાં બી બહુ જ કલર છે, તમે આમાંથી પણ યુઝ કરી શકો। તો જે આમાં ગોલ્ડન કલર છે એ પણ હું આઈ શેડો ને હાઇલાઇટ બંનેમાં યુઝ કરું છું। બસ આવી રીતના જુગાડ કરી લઉં છું, અલગ હાઇલાઇટર લેવાની જરૂર નથી પડતી, હું તો આવી જ રીતે જુગાડ કરી લઉં છું। આ જે ઓરેન્જ છે એકદમ લાઇટ એ પણ હાઇલાઇટરમાં ચાલે છે, તો મેં આમાંથી જ છે ને હાઇલાઇટર કરી લીધું છે। જે આ પિંક શેડ છે તે આમાં ઘણા બધા કલર જેટલા છે ને બધા હાઇલાઇટરમાં ચાલે છે, વધારે તો આમાંથી હું આ યલો છે, આ એકદમ સિલ્વર ઉપર છે એ હું કરું છું, ને આજે તમે પિંક કલરનો છે ને એ કર્યો છે। મેં ચાલો થોડું ઘણું મારું મેકઅપ લુક દેખાડું, બસ આઈ શેડો ને એવું તો આજ નથી કરવાનું। અને આ મેં લિપ બામ લીધો છે, જ્યારે પણ હું લિપસ્ટિક કરું ને એના પહેલાં હું લિપ બામ જરૂરથી જ લગાવું છું, ડાયરેક્ટ લિપસ્ટિક ક્યારે નથી કરતી। અને આ છે મારો ફાઇનલ લુક, અને મેં આઈ શેડો ને એવું કાંઈ જ નથી કર્યું। જો ઠંડી કેવી પડે એટલે બધા સ્વેટર ચડાવી દીધા છે, જો દિયાને નથી પડતી ઠંડી, આને નથી પડતી।
આ છે મારા મોટી મામાનું ફાઇનલ લુક. જો આજ મેં કંદોરા નથી નાખ્યા પણ મને એને એવી ઠંડી પડે પવન બહુ જ નથી આપણે તો પહેરી લેશું બાપા બહુ ઠંડી પડે ચાલો તો અમે લોકો જો નીકળી ગયા છીએ ને સૌથી પહેલાં આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે. અહીંયા દર્શન કરી ગાયને ચારો ખવડાવીને પછી અમે લોકો નીકળશું, કેમ કે મારા હસબન્ડની એક એવી હેબિટ જ છે અને ગુડ હેબિટ છે કે એ મંદિરે દર્શન કર્યા વગર ક્યારેય ઓફિસે પણ નથી જતા. ગમે તેટલું લેટ થતું હોય પણ તે છતાં એ દર્શન કરીને જ પછી નીકળે છે. તો જો બસ દર્શન કરી ગાયને ચારો ખવડાવીને પછી અમે લોકો નીકળી ગયા છીએ. અને પાછું અમને જો રેલવે અહીંયા કને ફાટક નડ્યું છે ને ટ્રેન આવતી હતી ટ્રેન તે દિવસે નડી હતી આજ નડ્યું પાછું ફાટક આજે. તો અમને લોકોને પહોંચતા કલાક સવા કલાક જેવું થઈ ગયું હતું, કેમ કે રસ્તામાં અમને ફાટક પણ નડ્યું હતું. અને અમે લોકો આવ્યા છીએ અંજાર સમૂહ લગ્નમાં, જે સમૂહ જનોઈ બંને સાથે છે, જે અમારા સમાજનું જ છે. તો ત્યાં જ મારા દેરના દીકરાની જનોઈ હતી ઘરે. તમે જોયું હશે ફંક્શન અમે કર્યું હતું પીઠીનું ને બધું, તો એ જ છોકરાની જનોઈ છે. તો બસ અમે લોકો પહોંચી આવ્યા છીએ અહીંયા જનોઈમાં. આવી રીતના કંઈક અમારો ફંક્શન રહ્યો. આખો વિડીયો જોજો, વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. પાંચ વખત અગ્નિમાં ઘીનો હોમ કરવાનો. ઓમ અગ્નયે પ્રાણાય સ્વાહા. તો વચ્ચે જો મમ્મીને ને ભાઈને ને ભાભીને મળવા માટે આવી ગઈ હતી, કેમ કે મારા મોટા પપ્પાની દીકરી છે, એમના બી લગ્ન અહીંયા સમૂહ લગ્નમાં જ છે. તમે જોયું હશે એ પણ વિડીયો મેં સાથે જ નાખ્યો હતો પીઠીનો અને સગાઈનો. અને તો એ દિવસે ત્યાં ગયા હતા અને સમૂહ લગ્નમાં એમના લગ્ન છે. તો મમ્મીને એ લોકો પણ આવ્યા હતા. એટલે થોડી વાર અહીંયા મમ્મી પાસે આવી ગઈ હતી મળવા માટે. એટલે ચાલો મેં થોડી વાર મમ્મી પાસે એને મળી આવું. પછી પાછી ત્યાં ચાલી ગઈ હતી. અને અહીંયા કને જો આ છોકરાની જનોઈ હતી એની સાથે મેં આવી રીતના ફોટો ક્લિક કરાવ્યા હતા. પછી જમવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું ને એટલી બધી ભીડ હતી. તો બસ અમે જમવાનું લઈને આવી રીતના નીચે જ બેસી ગયા હતા, કેમ કે દેરાણી નાના છોકરાઓ હોય પછી ઘણીવાર ઊભા રહી શકે નહીં પ્લેટ પકડીને. એટલે અમે આવી રીતના જો બધા ફેમિલીમાં સાથે આવી રીતના રાઉન્ડમાં બેસી ગયા હતા અને વાતો કરતાં કરતાં બધા જમ્યા હતા. બહુ જ બધી મજા આવે છે જ્યારે ફેમિલી બધા સાથે હોઈએ છીએ ત્યારે. અને બસ આવી રીતના આખો દિવસ કેમ નીકળી ગયો ખબર જ ના પડી ફંક્શનમાં. તો હવે જનોઈમાં અમારે એવો એક રિવાજ હોય છે, જેમાં છોકરાઓ કે કાશી ભણવા જાય છે એટલે એવી રીતના ભિક્ષા લેવા માટે આવે છે. તો જો બધા છોકરાઓ અહીંયા ઊભા રહી ગયા છે અને બધા પાસે ભિક્ષા દે દો માં એવી રીતના આવે છે. એટલે બધા પોતાની રીતે હવે જોલીમાં પૈસા મૂકે છે. અને એક એવો અમારી રસમ છે કે છોકરો કાશી ભણવા જાય છે એટલે બધા એને ભિક્ષા આપે છે. એટલે ભિક્ષા લઈ લે એના પછી બળવો દોડવાનો હોય છે. એ મામા રસમ કરે છે કે સામે મામા ઊભે એને પકડવા માટે દોડે છે અને છોકરો છે એકદમ દોડે અને મામા એને પકડે, એવી એક અમારા રસમ હોય છે. તો બસ એ જ બળવો અહીંયા દોડવાની રસમ છે એ ચાલુ હતી. તો બસ અમે અહીંયા ઉપર જ બેસીને જોતા હતા, કેમ કે થોડુંક ઉપર હાઈટ ઉપર સ્ટેજ જેવું હતું. તો ત્યાંથી બહુ જ સરસ દેખાતું હતું. એટલે તમે જોઈ શકો છો છોકરાઓ દોડે ને મામા પકડીને આવી રીતના ખભા ઉપર બેસાડે છે. એટલે એવી એક અમારી રસમ છે. તો જનોઈ કમ્પ્લીટ થઈ ગઈ. પછી છોકરીઓના જે લગ્ન હતા સમૂહ લગ્ન એની અહીંયા કંઈ બધી જાન આવી ગઈ છે. આ છે મારા મોટા પપ્પાની દીકરી, એમની દીકરી છે. તો બસ આવી રીતના આખો સમૂહ લગ્નનો પ્રસંગ રહ્યો. અને પછી મારા મામાજીના ઘરે ગયા હતા, જે અંજારથી સિનોગ્રા નજીક જ થાય છે. તો એમના ઘરે અમે લોકો આવી ગયા હતા થોડી વાર માટે. નથી વાછડી અહીંયા બાંધ પૂછ્યા ક્યાં ગઈ વાછડી ગઈ પૂછતા સવિતા બાને કઈ વાછડી ક્યાં. તો માહીને અહીંયા કને વાછડી જોઈ હતી મારા મામાજીએ અહીંયા કને રાખેલી છે, પણ એ બહાર નીકળી ગઈ હતી. એટલે બસ હવે થોડી વાર બધા બેઠા, ચા પાણી પીધા અને પછી બસ અહીંયા અડધી પોણી કલાક મેળાવો કરીને પછી અમે ઘરની તરફ હવે બસ જવા માટે રવાના થશું. ને જો રસ્તામાં પાછું હમણાં કને રેલવે ફાટક નડ્યો. એટલે આ વખતે તો ખબર નહીં પ્રસંગમાં બધું એવું જ કંઈક થયું
કે રસ્તામાં અમને બહુ જ ટાઈમ વેસ્ટ જતો હતો, પણ હવે કંઈ જ પોસિબલ ન થાય કેમ કે રેલવે ફાટક હોય તો નડે તો આપણે ઊભું જ પડે. અને બસ એટલા થાકી ગયા હતા કે વાત જ ના પૂછો. તો બહુ જ મજા આવી ગઈ સમૂહ લગ્ન અને સમૂહ જનોઈના પ્રસંગ માણવાની. અને એ હતું અમારો સમૂહ લગ્ન જનોઈ અંજારમાં, જે શુક્રવાર અને 23 તારીખના દિવસે હતો. અને સાંજના ટાઈમે તમે જોવો છો મસ્ત મજાનો સનસેટ છે એ પણ થઈ ગયો છે. તો આ હતો આજનો આપણો વ્લોગ. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.